હવે જોઈએ સ્વાધ્યાય 4.19. 100 કિલોગ્રામ દળની ગનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ ફોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે, એટલે રિકોઇલ થશે. હવે જોઈએ ગોળીનું દળ આપણને આપ્યું છે 0.020 કિલોગ્રામ, બંદૂકનું દળ M2 100 કિલોગ્રામ, ગોળીની ઝડપ 80 મીટર પર સેકન્ડ, એને આપણે V1 કહીએ, અને બંદૂકની રિકોઇલ ઝડપ V2 બરાબર કેટલી. તો હવે જ્યારે ગોળી એ ગનની અંદર છે ત્યારે સમગ્ર તંત્ર એ સ્થિર છે, તો સમગ્ર તંત્રનું કુલ રેખીય વેગમાન 0 થશે. તો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર આપણે લખી શકીએ કે 0 બરાબર ગોળીનું વેગમાન m1 v1 વત્તા બંદૂકનું વેગમાન m2 v2. તો હવે આપણે v2 શોધવાનું છે, તો v2 બરાબર -m1 upon m2 into v1. હવે બધા મૂલ્યો ગોઠવી દઈએ તો માઇનસ ગોળીનું દળ 0.020 upon 100 into v1 80. તો હવે આને ઉકેલીશું તો આપણને જવાબ મળશે -0.016 મીટર પર સેકન્ડ. હવે અહીંયા આપણને જવાબ ઋણ મળ્યો, જે દર્શાવે છે કે બંદૂકની એટલે કે ગનની રિકોઇલ ઝડપ જે છે એ ગોળીની ઝડપની વિરુદ્ધ દિશામાં હશે, એટલે કે v1 ની વિરુદ્ધ દિશામાં આપણને v2 મળશે. ક્લિયર મિત્રો?